જય માતાજી મિત્રો, હું છું તમારો મિત્ર અજય સિરાજ ને આપણી હોસ્ટેલે આજે એવા ખાસ મહેમાન આવ્યા છે. તમને પણ મળાવીએ અવનીબા પરમાર, કેમ કે આપણા હોસ્ટેલમાં એમનું પણ ઘણું બધું યોગદાન છે કે એમના તમામ સોશિયલ મીડિયાથી આપણને હોસ્ટેલ જ્યારે બનતી હતી ત્યારે એમને 11,000 રૂપિયાનો આપણે સપોર્ટ કર્યો હતો. એ બદલ અવનીબાનો ખૂબ ખૂબ આભાર. આજે રૂબરૂ આવ્યા છે, ચલો એમની જોડે વાત કરીએ. અત્યારે સરસ મજાની એમને ગૌશાળા ખોલી છે, તો થોડુંક એનું પણ આપણે નોલેજ લઈએ અને આપણા બાળકોને કંઈક જ્ઞાન આપે એ પણ આપણે સાંભળીએ. પછી વારા ભાઈ અવનીમાં પૂછે છે હું કહું છું આ તમે
ખોટું ના બોલતો. એવું ક્યાંક રોજ માર કરશું કશું આવતું નહીં એવું બધું નહીં. સ્કૂલમાં તો રોજ સાહેબ સાહેબ ગયા છે. હા મેકેનિક બનવું બધા બોલે યાર માઇક ચાલે જોરથી બોલ દે. હા શું કરીશ મોટો થાય શું બનીશ શું બનીશ પોલીસ બનીશ. હા તો ખરું કારણ કે તારે કમ્પ્લેન કરે કમ્પ્લેન લાગે કેમ ખબર અવાજ નહીં આવતા ભાઈ અભિપ્રાય લેવાનું બંધ કરો છો. મને ખબર છે કે તમે કોની મૂવ પાડો અને પોતાનો બિઝનેસ કરવાનો છે. હા સરસ સરસ હા બે હદે છે કે આમ પકડી રાખીને બોલ. અરે સીધો પર ભાઈ લાઈટ પાછું મને લાઈવ કરવા હા માઇક નાખીને બોલે પાછું તો હું લાઈવ કરું કે હું લાઈવ કરું કે એ કેટલા જણા લાઈવ કરવા પડે છે. હારવા મોટો થાય શું બની છે કે હા તો ખરું યાર. એમાં કેમ કરે ના ના બેસવાનું કિશન ઉભો થાય શું કરીશ મોટો થઈ શું કરીશ
લે હેડ માઇક લાવી ચાલ લે હેડ હાલો તું બોલ જા બેટા હા જોરથી બોલ શું નામ તારું બેટા ગોપા આખું નામ કનુભાઈ કેવા રાવ અને કયું કામ તારું બેટા ખેડા અને મોટા થઈને શું કરીશ તારથી મોટા એ નહીં વિચાર્યું તો શું વિચાર્યું? હવે તમારી વારી આ તો પોલીસ બનવાનું કે બીજું ઉભી રહ્યા બેટા ચલો હાલો હવે આખું નામ કહો હાલો જોરથી જોરથી કઈ વિચાર્યું છે મોટું થઈને શું બનવાનું? પોલીસ પોલીસ કાર્તિક જશે હા પોલીસ ચાલ આપ તો વિના યાર કોઈ બાબુ બનો આખા ગામનું ડાપણ આવડે કોના પેટમાં દુખે ને બધું આખી બોલો બોલો. શું નામ તારું બેટા અને મોટી થઈને શું કરીશ ઓ મારે કોલેજ કરી હવે શાંતિ રાખ આવું ધીમે ટ્રેન નહીં ભાગતી ધીમે ધીમે. મારું નામ માલિકાની મુંજય કિશનભાઈ. હું ધોરણ 7 માં અભ્યાસ કરું છું. હું મોટી થઈને શિક્ષક બનવા શિક્ષક 25 મારું નામ ધ્રુવી કિશનભાઈ માખીતાની છે. હું ધોરણ 8 માં અભ્યાસ કરું છું. મારું ગામ વડોદરા છે. હું મોટી થઈને નર્સિંગનો કોર્સ કરવા માંગુ છું. ડોક્ટર બની છે વાહ. ડોબા ડોક્ટર ના બધા હોય મોટી સની શું કરી કડિયા કોમનો કોન્ટેક્ટ એ બાબા છોકરી બહુ સરસ શું કરીશ હે બેટા હા મારું નામ ચાવડા વંદના મનુભાઈ છે. હું ધોરણ 10 માં અભ્યાસ કરું છું અને હું પણ મારા આવડે દીદીને જેમ હું પણ પહેલા બી છે આ તો આતા રહી અને આવો કેસ લડવાનો ઓય સુમિત્રા સુમિત્રા તમે ખાઈ લઈ ચલો આગળ આવો જોરથી બોલ ને વડો મેલો ત્યાં તો કોઈ પાછું જોતું નહીં ડોક્ટર બનવાની છે. મને ડોક્ટર બનવાનું ડોક્ટરમાં આવો પગાર લાગે વાંધો નહીં અજયભાઈ છે ને હોસ્પિટલ બનાવી દેશે તમારા માટે. ના ના એને હાથી કહ્યું જોરથી બોલ તું અહીં બહુ માણસ છે તો અમુક આવી ખબર છે ને ઓ માર બેટા મારું નામ ક્રિશ્ચન સાક્ષી રાજવંશ છે. હું ધોરણ 9 માં અભ્યાસ કરું છું. મોટી થઈને નર્સિંગનો કોર્સ કરવા માંગુ છું. શું બનવાનું સાક્ષી શું બનવાનું આપણે શું બનશો તમે મારું નામ રાઠા વૈષ્ણવીબેન વીસભાઈ છે. હું ધોરણ 9 માં અભ્યાસ કરું છું. હું મોટી થઈને પોલીસ બનવા ઈચ્છું છું. શું પોલીસ પોલીસમાં આવો વધારે એવું લાગે આપણે શું પોલીસ બનવાનું મોટી થઈ પૈસા બધા હા એટલે અમને હારી લાગી જો આટલા બધામાં 2 જણ હારી લાઈફ ચોઈસ કરી છે શિક્ષણ કરવાનું કે પછી ના ઇન્કમ કરે કે એ સક્સેસ જવાના બાકી આ પોલીસ વાળા કેટલું ભણે ડોક્ટર કેટલું ભણે કોણ ભણે
ચોકલેટો આલે છે બીજા ચાર ચોકલેટો કાઢ લે આપણી પાસે ચોકલેટ જા બેટા ચોકલેટો કાઢ લે અલીસને કીધું લે આવની બાન કોનમાં સંભળાય એટલું કાઢ ભલે તાર રાગ બેસી ગયો હે હાલ હાલ ના કરીશ તો. ખાલી સીધો ઉપર કશું નહીં કરવાનું સીધો ઉપર એટલો બધો સીધો નહીં હેર તું આવની બાન થોડું ગાયન સંભળાય દે હેર આમ જો તું ગમે તો તું જે કહે હેર નામ બોલ કોઈ એટલો નીકળે પછી કેમ ભણવું 6 માં અને એનો રાગ બેસી ગયો ને એનો અવાજ એના નહીં સંભળાતો એવું છે શું થયું બેટા બેટા એને શું થયું છે જા યાર બેટા આરામ કરે એવું હોય તો આવજો આવની બાઈ એવું હોય તમે તો સરસ મજાનું આજે અમારા અવનીબા આવ્યા છે એમને સરસ મજાના બાળકોને સમજણ આલી અને સરસ મજાનું બાળકો સાથે થોડી ગમ્મત કરી અને કોણ શું બનવાનું છે અભિપ્રાય લીધો તો અવનીબાનો ખૂબ ખૂબ આભાર કે જ્યારે હોસ્ટેલ બનતું હતું ત્યારે આવ્યા હતા ત્યાર પછી આજે આવ્યા છે તો ખૂબ ખૂબ આભાર તમારા હોસ્ટેલ માં સરસ્વતી વિદ્યા મંદિરની મુલાકાત લીધી એ બદલ ખૂબ ખૂબ આભાર તો થેન્ક યુ સો મચ અવનીબા તમે અમારા હોસ્ટેલે પધાર્યા ખૂબ આનંદ થયો બાળકોને ખૂબ આનંદ થયો આવીને આવી રીતે આવતા રહેજો બાળકો સાથે આનંદ કરતા રહેજો તો વિડીયોને વિરામ આપીશું મિત્રો બને એટલે વિડીયોને શેર કરજો જય માતાજી.